વડોદરાના સયાજીબાગમાં સફેદ વાઘણે બાળકને જન્મ આપતા સયાજીબાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના જાણીતા સયાજીબાગ ઝૂમાંથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ઝૂની શાન ગણાતી સફેદ વાઘણ રાધાએ 8 એપ્રિલ 2026ની વહેલી સવારે એક તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. આ સમાચાર મળતાની સાથે જ પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ અને વડોદરાના પ્રાણી પ્રેમીઓમાં ખુશીનું મોજું ફરી પડ્યું છે. માતા રાધા અને તેનું નવજાત બચ્ચું બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. ઝૂ તંત્ર દ્વારા તેમની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. માતા અને બચ્ચાને હાલમાં સલામત વાતાવરણમાં અલગ રાખવામાં આવ્યા છે, તો નિષ્ણાંત પશુ ચિકિત્સકોની ટીમ સતત તેમના ઉપર નજર રાખી રહી છે. નોંધનીય છે કે સયાજીબાગમાં સફેદ વાઘની જોડીને ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂ ખાતેથી લાવવામાં આવી હતી. ટૂંકા ગાળામાં જ આ જોડી દ્વારા સફળ પ્રજનન થતા ઝૂ પરિવારમાં નવો સભ્ય ઉમેરાયો છે, જે સમગ્ર તંત્ર માટે ગર્વની વાત છે. સફેદ વાઘ એ દુર્લભ પ્રજાતિ છે, ત્યારે વડોદરામાં તેમની વંશવૃદ્ધિ થવી તે જીવ વિજ્ઞાન અને સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વનું છે. આગામી દિવસોમાં આ નવજાત બચ્ચું સયાજીબાગની મુલાકાત લેતા પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં તંત્ર દ્વારા તેમના સ્વાસ્થ્ય અને આરામને પ્રાથમિકતા આપીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.